એસબી હિન્દુસ્તાની ટીમ અને કાળુ ભગતની મેલડીના ભુવાજી એટલે કે અરવિંદ ભુવાજીની મિત્રો તમે ધૂળેટી જોઈ શકો છો। એસબી હિન્દુસ્તાની ટીમ પૂરા રંગથી રંગાઈ ગઈ, સાથે અરવિંદ ભુવાજી આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો। બધા ભાઈઓ ભેગા મળીને સરસ મજાની હોળી ધૂળેટી રમી છે। કેવી ગઈ છે એસબી હિન્દુસ્તાનીની આ હોળી ધૂળેટી વિડીયોની અંદર જાણીએ તે પહેલાં મારા અને મારા પરિવાર તરફથી જેટલા પણ મારા 42,000થી વધુ જે ફેમિલી મેમ્બર્સ છે તેમને હેપી હોળી, હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કોમેન્ટની અંદર તમે પણ શુભેચ્છાઓ આપી શકો છો। એસબી હિન્દુસ્તાની ટીમની આ હોળી કેવી ગઈ છે વાત કરીએ તો મિત્રો 5 થી 10 દિવસ પહેલા જ એસબી ઓફિશિયલ પાટણની અંદર 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થયા અને તેમની સાથે જ 5 થી 10 દિવસ પછી આ તહેવાર આવ્યો, એટલે કહી શકીએ કે એસબી હિન્દુસ્તાની ટીમની આ જે હોળી છે ખૂબ જ રંગબેરંગી રહી છે, ખૂબ જ ઉત્સવ રહી છે। એસબી હિન્દુસ્તાની ટીમની આ હોળી બધા ભાઈઓ ભેગા મળીને હોળી ધૂળેટી રમી છે અને આ ધૂળેટીની અંદર આપણને 2 થી 3 વિડીયા પણ આપ્યા છે જે આપણે સારી રીતે મનોરંજન પૂરું પાડે છે। એસબી હિન્દુસ્તાની ટીમે આ એસબી ઓફિશિયલ પાટણની અંદર 1 મિલિયન સબસ્ક્રાઇબ પૂરા કર્યા અને હવે એસબી હિન્દુસ્તાની મેન ચેનલની અંદર પણ 3 મિલિયન સબસ્ક્રાઇબ પૂરા થવાના છે। બધા લોકો રાહ જોઈને બેઠા છે અને આપણે આશા રાખીએ છીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ આવનારા સમયની અંદર પણ આનાથી પણ સરસ આગળ પ્રગતિ કરે, આગળ મનોરંજન આપણને પૂરું પાડે। ગુજરાતની ફક્ત એક એવી ટીમ જેને લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો ક્રિએટ કરી લીધા, આજે 30 લાખ ઓકડો પહોંચવા આપ્યો છે, પણ ક્યાંય એવો વિડીયો જોવા નથી મળ્યો કે જે વિડીયોને આપણને નુકસાન થાય, એ વિડીયોની અંદરથી ફાયદો થવાનો છે, એ વાત 100% જાણવા મળે છે। અને એક સૌથી મોટો રેકોર્ડ છે એસબી હિન્દુસ્તાની ટીમ પાસે કે આજ સુધી જેટલા પણ વિડીયો બનાવ્યા છે તે વિડીયોની અંદર એક વિડીયોની અંદર પણ ક્યાંય તમને મહિલા જોવા નહીં મળે। જેટલા પણ વિડીયો બનાવ્યા છે એ વિડીયો બધા પોતાની જાત મહેનત જિંદાબાદ અને બધા જ એક પુરુષો, એટલે તો તેમને વિડીયો નીચે લખેલું હોય છે કે તમે અમારો વિડીયો ફૂલ ફેમિલી સાથે જોઈ શકો છો। મિત્રો એવું નથી કે એક મહિલા કે પુરુષ હોય તો જ વિડીયો વાયરલ થઈ શકે છે। ઘણા લોકો કહે છે કે જો છોકરીને વિડીયોની અંદર બતાવીએ તો વિડીયો વાયરલ થઈ જાય છે, પરંતુ મિત્રો તદ્દન ખોટું છે। એક માન મર્યાદાની અંદર રહીને પણ વાયરલ થઈ શકાય છે અને માન, ઇજ્જત અને પૈસા કમાઈ શકે છે। આ ઉદાહરણ આપણને એસબી હિન્દુસ્તાની દ્વારા મળી શકે છે। ખરેખર આપણે આજે વ્યૂ જોઈને તેમને કહીએ કે વાહ ભાઈ વાહ શું અર્નિંગ કરે છે, પરંતુ આમની પાછળ જે મહેનત છે એ કોઈને નથી દેખાતી। એસબી હિન્દુસ્તાનીનો પહેલો વિડીયો જોજો, મહેન્દ્રસિંહ વામૈયા ગીત ગાવે છે, તેમણે કેવી શરૂઆત કરી હતી ત્યારના વિડીયો જુઓ અને પછી આજના વિડીયો જુઓ। ખરેખર એસબી હિન્દુસ્તાનીને 100 સલામ છે, આટલી મહેનત કરી છે, પોતાના મા બાપનું નામ રોશન કર્યું છે। અને એ તો આપણે કહીએ સાથે સાથે તેમનું જે પણ કોઈ નવું સબસ્ક્રાઇબર અથવા કોઈ 1 મિલિયન પૂરા થાય, નવી ગાડી લાવે તો પહેલા જ તેમના વિડીયોની અંદર વડીલ આપણને દેખાય છે। આ જ એક અંતર છે, કારણ કે આટલા મોટા સેલિબ્રિટી છે, આટલા મોટી અર્નિંગ કરે છે, છતાં પણ કોઈ પણ નવા કામની અંદર વડીલોને પહેલા રાખે। બાકી મિત્રો તમે પણ યુટ્યુબર બનવા માંગતા હોય ને સારી એવી અર્નિંગ કરવા માંગતા હોય તો તમે યુટ્યુબની અંદર વિડીયો તો બનાવતા હશો, તેના માટે તમારે કોઈ માઇક, ટ્રાયપોડ કે અન્ય કોઈ વસ્તુની જરૂર પડે તો અહીંયા તમને પ્રોડક્ટ ટેગ કરેલા છે, ત્યાંથી તમે ખરીદી શકો છો। 2-3 એવા માઇક સજેસ્ટ કરી જે હું ખુદ વાપરું છું અને ખુદ અનુભવ કરું છું એક માઇકનો, અને સાથે સાથે ટ્રાયપોડ પણ ટેગ કરી નાખીશ, તમે અહીંયાથી ખરીદી શકો છો। સારી ક્વોલિટી આવે છે અને એકદમ આપણા બજેટમાં હોય છે। બાકી મળીએ આવનારા વિડીયોની અંદર। એકવાર ફરીથી બધા મિત્રોને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે બધાને હેપી હોળી, હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા।